હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 ની અંદર સંખ્યા સાથે રમતનો અભ્યાસ ચાલુ કરેલો છે, જેમાં આપણે સ્વાધ્યાય 3.7ની આજે ચર્ચા કરવાના છીએ. તો ધોરણ 3.7ની અંદર આપણે આગળના વિડીયોમાં બે દાખલા કરેલા છે. આજે ત્રીજા નંબરનો દાખલો છે, જેની રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે. શું કહ્યું છે કે એક ઓરડાની લંબાઈ છે, એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે. તો એવી સૌથી લાંબી ટેપ શોધો કે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરી માપી લે. તો આપણે એ પ્રમાણેનો દાખલો અહીંયા કરીએ. તો એક ઓરડાના ટેપની લંબાઈ છે, ઓરડાના ટેપની લંબાઈ, આપણે ઓરડાના ટેપની લંબાઈ શોધવી છે અને સૌથી લાંબામાં લાંબી હોય, સૌથી લાંબામાં લાંબીનો ઉલ્લેખ કર્યો છે, તો એનો મતલબ છે કે એ આપણે ગુસ્સા મહત્તમ એટલે કે આપણે એનો ગુસ્સા શોધવો પડશે. હવે લંબાઈ એની પહોળાઈ છે અને ઊંચાઈ છે. ત્રણ વસ્તુ ત્રણ આપેલું છે. એકમાં છે 825 સેમી છે, પછી છે 675 સેમી અને એની ઊંચાઈ છે 450 સેમી. ત્રણેયની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી છે. તો સૌથી લાંબામાં લાંબી ટેપ છે એ કઈ હશે, એ આપણે એની લંબાઈ શોધવાની છે. તો અહીંયા જોઈએ 825, 675 અને છે 450. હવે સૌથી લાંબી કીધું છે એટલે ગુસ્સાનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે ગુસ્સા શોધીશું. સૌપ્રથમ એકમનો 5 છે, 2 વડે ભાગ નહીં ચાલે. 5 ને 2 7 ને 8 15, એટલે કે 3 વડે ભાગ ચાલશે. તો 3 દુ 6, 8 માંથી 6 ને બાદ કરીશું તો 2 વધશે, ઉપરથી બીજા 2 એટલે 3 × 21, 1 પરથી 3 પંચું 15. એકમનો અંક 7, 5 છે, 2 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે ભાગ, 7 ને 5 12 ને 2 14, એ પણ આવતા નથી તો 5 વડે ભાગ ચલાવીશું. 5 5 25, 2 વધશે અને ઉપરથી ફરીથી 5 5 25, 11 અને અહીંયા આવશે 1. અહીંયા પણ એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચલાવીશું, 2 વડે ભાગ ચાલશે નહીં. હવે ભાગ ચલાવીશું 5 વડે, 2 વડે ભાગ નહીં ચાલે તો 3 વડે જોઈએ. 7 ને 5 12 ને 6 18, 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 3 દુ 6, 1 વધશે અને 3 પંચું 15. 3 વડે ભાગ ચાલશે. 3 × 21, 1 વધશે અને 3 પંચું 15. 3 વડે ભાગ ચાલશે 25, 5 વડે ભાગ ચાલશે 5 5 25, છેલ્લે 5 એકા 5. એકમનો અંક 0, 2 વડે ભાગ ચાલશે 2 225. હવે અહીંયા આના જોડે જશે 75, અહીંયા 25 આવી જશે અને અહીંયા 5 5 25, 1. ઓકે, અહીંયા લખી દઈએ 825 ના 3 × 5 × 5 × 11, 675 ના લખી દઈએ 3 × 3 × 3 5 × 5, 450 ના લખી દઈએ 2 × 3 × 3 × 5 × 5. ચલો બધામાં કોમન લઈ લઈએ બારે. તો કોમન છે 3 3
3 બધામાં કોમન છે. પછી બીજું કોમન છે 5, એમાં પણ 5 છે, એમાં પણ 5 છે. 3 ગુણ્યા 5, બીજા પણ 5, 3 માં કોમન છે. 5 તારી 15, પછી 105 તારી 15, 15 પંચું 75. તો સૌથી લાંબામાં લાંબી ટેપની લંબાઈ છે એ 75 સેન્ટીમીટરની હશે. ઓકે, આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછીનો દાખલો છે, દાખલા નંબર 4 છે કે 6, 8, 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. સૌથી નાની સંખ્યાનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે 6, 8 અને 12 સૌથી નાની સંખ્યા શોધવાનું છે. એટલે આપણે 6, 8 અને 12 નો લસા શોધીશું. 6, 8 અને 12 નો લસા. તો અહીંયા આપણે લખીએ 6, 8 અને 12. તો અહીંયા 2 વડે ભાગ ચલાવીશું. 2 તારી 6, 2 ચોક 8, 6 દુ 12, 2 3, 2 દુ 4, 3 એકા 3, 2, 3, 1, 3, 3 વડે 1, 1, 1. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 3, 8 તારી 24. હવે આપણે એવું કહ્યું છે આની અંદર કે 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની પણ સૌથી નાની સંખ્યા આપણે લેવાની છે. તો હવે 24 નો કડિયાની અંદર તમે જુઓ કે 24 ગુણ્યા 4 કરશો 96 મળશે. કેટલા મળશે? 96. એ 2 અંકની છે. આપણે 3 અંકની સૌથી નાની સંખ્યા લેવી છે. તો અહીંયા 24 ના ઘડિયાની અંદર 24 ગુણ્યા 5 એટલે કે 120 સંખ્યા એવી છે કે જે સૌથી નાની છે. કેવી સંખ્યા છે? 120. પછી 24 થી આગળ જશો એટલે સંખ્યાઓ મોટી. 24 × 5 20, 24 × 5 120, 24 × 6 144. તમે જેમ આગળ જશો એમ તમને સંખ્યા મળશે, પણ સૌથી નાની સંખ્યા છે 120 છે. કઈ છે? 120 છે. તો 6, 8 અને 12 થી 120 ને વિભાજિત જે સૌથી નાની છે અને સૌથી નાની 3 અંકની સંખ્યા છે. ઓકે, એના પછીનો દાખલો જોઈએ. 5મા નંબરનો છે કે 8, 10 અને 12 થી 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. હવે સૌથી મોટી શોધવાની છે, જેમાં 8, 10 અને 12 છે. તો 8, 10 અને 12 પણ 3 અંકની સૌથી મોટી શોધવાની છે. હવે નાની શોધી તો મોટી શોધી અહીંયા જોઈએ. એને કેવી રીતે શોધવાની છે? 8, 10 અને 12. તો જોઈએ 2, 4 પંચું 10, અહીંયા 6 આવશે. અહીંયા 2 વડે ભાગ ચાલશે. 2, 5 ના 5, 3 દુના 6, 2 વડે ભાગ ચાલશે. 1, 5, 3. અહીંયા ભાગ ચાલશે 3 વડે 1 અને અહીંયા ભાગ ચાલશે 5 વડે. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણ્યા 2, 2 4, 4 દુ 8, 8 તારી 24, 24 પંચું 120. હવે શું કહ્યું છે? અહીંયા આપણે સૌથી નાની શોધવાની હતી. હવે આપણે સૌથી મોટી શોધવાની છે. કેટલા અંકની? 3 અંકની. 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો આપણી પાસે અહીંયા કેટલા છે? 120 છે. 120 ને કેટલા વડે ગુણીએ? ધારો કે 120 ને આપણે 9 વડે ગુણી દઈએ. તો અહીંયા 1 શૂન્ય 12 ×
100 12 9 108 1080 આ કેટલા અંકની છે? 4 અંકની છે. આપણે 4 અંકની શોધવી નથી, આપણે કેટલા અંકની શોધવાની છે? 3 અંકની, એ પણ સૌથી મોટી. હવે આપણે એને 9 વડે ગુણ્યા 120 ને અહીંયા આપણે 8 વડે ગુણી દઈએ. 0 12 960 એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે, જેને આપણે 8 10 અને 12 વડે ભાગી શકાય છે. ઓકે, તો તમે આનો પણ બંને સ્ક્રીનશોટ લઈ લો. આગળ જોઈએ. આગળ જોઈએ. છઠ્ઠા નંબરનો દાખલો છે. રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ છે. અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો ત્રણેય એક સાથે સવારે 7 વાગે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? અહીંયા તમને બોર્ડ પર એ રકમ બતાવેલી છે. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ છે. 3 ટ્રાફિક લાઇટ છે, એમાં એક લાઇટ છે એ 48 સેકન્ડે બદલાય છે, એક 48 સેકન્ડ, એક 72 સેકન્ડ, એક 108 સેકન્ડે બદલાય છે. તો ત્રણેય લાઇટો છે એક સાથે સવારે 7 વાગે બદલાઈ. હવે પછી કેટલા વાગે બદલાવાની છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા જોઈએ. 48 સેકન્ડ બીજી લાઇટ છે એ 72 સેકન્ડ છે, અને ત્રીજા નંબરની લાઇટ છે એ 108 સેકન્ડ. આ ત્રણેય લાઇટ ભેગી છે ને સવારે 7 વાગે ભેગી બદલાઈ. હવે પછી કેટલા વાગે ત્રણેય લાઇટ ભેગી બદલાશે? તો હવે સુધી ત્રણેય લાઇટ ભેગી શોધવા માટે આનો આપણે ત્રણેયનો લસા કરીશું. તો અહીંયા 48 72 108 બે વડે ભાગ ચલાવીશું. 24 48 ના અડધા 24 72 છે, 72 ના અડધા 36 અને 108 ના અડધા આવશે 54. હવે જોઈએ. બે વડે એટલે કે 12, અહીંયા આવશે 18, અહીંયા આવશે 27 એટલે કે 27, અહીંયા આવશે 2 12 ના અડધા 6, અહીંયા 18 ના અડધા 9, 27 બેના ઘડિયામાં નહીં આવે એટલે કે 27 ના 27 અહીંયા મૂકી દઈએ. હવે બે વડે ભાગ ચાલશે. 3 ના અડધા 2, 9 આવશે નહીં બેના ઘડિયામાં, 27 નહીં આવે, મૂકી દઈએ. 3 વડે 3 એકા 3, 3 9 27 મૂકી દઈએ એને. 3 1 1 3 અને અહીંયા 3 એકા 3. ચલો હવે અહીંયા મૂકી દઈએ. 1 2 3 4, 2 4 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 4 વખત છે, 3 3 વખત છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 3 તરી 9, 9 તરી 27. 16 ગુણ્યા 27 કરીએ આપણે. તો એકવાર ફરીથી જોઈ લઈએ. 24 48 36 108, બે વડે 12 36 27, બે વડે 6, બે વડે 9 27, બે વડે 3 9 27, 1 3 3 9 1. ઓકે, 16 ગુણ્યા 9, 16 ગુણ્યા 27, 16
ગુણ્યા 27 એકમ દશક ની શું 6 દુ 12 નો બગડો વધી પડી 1 2 એકા 2 અને 3 6 સીધું 42 નો બગડો વધી પડી 432 સેકન્ડ પછી એ લાઈટ છે ને ત્રણે લાઈટ એક સાથે બદલાશે એટલે કેટલા વાગે બદલાશે સવારે 7 વાગે બદલાઈ હતી હવે 432 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય 60 સેકન્ડ હોય એટલે 1 મિનિટ થાય 60 ની 60 120 2 મિનિટ 120 60 ને આના વડે ભાગી દેવા પડશે તો 60 એ 102 120 સેકન્ડ એ 2 180 સેકન્ડ એ 3 મિનિટ પછી આની અંદર 60 240 સેકન્ડ એ 4 પછી 300 સેકન્ડ 300 સેકન્ડ થશે એટલે 5 મિનિટ 360 સેકન્ડે 6 મિનિટ થશે પછી 420 સેકન્ડે 7 મિનિટ બરાબર 420 સેકન્ડ અને બીજી ઉપર કેટલી છે 12 એટલે કે હવે સવારે ત્રણે લાઈટ 7 વાગે બદલાઈ હતી તો હવે પછી ત્રણેય લાઈટ 7 વાગે 7 મિનિટ અને 12 સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે બદલાશે ઓકે તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો આગળ જોઈએ 7મા નંબરનો દાખલો છે જે રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે 3 ટેન્કરો છે 3 ટેન્કરોમાં અનુક્રમે એકમાં 403 લીટર બીજા ટેન્કરમાં 434 લીટર ત્રીજા ટેન્કરમાં 465 લીટર ડીઝલ છે એવા માત્રાની મહત્તમ ધારણ શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે મહત્તમનો ઉપયોગ કર્યો છે એટલે આપણને ખબર પડી જશે કે મહત્તમનો ઉપયોગ કર્યો છે તો આપણે શોધવાનું શું થશે એનો ગુસ્સા શોધવો પડશે તો શોધીએ અહીંયા સ્ટેપ વાઇઝ એકમાં છે 403 પછી બીજામાં છે 403 એકમાં 434 છે ત્રીજામાં છે 465 બરાબર છે મહત્તમ એટલે કે ગુસ્સા એકમનો અંક 3 છે 2 વડે ભાગ નહીં ચાલે 4 ને 3 7 તો પણ ભાગ નહીં ચાલે 0 3 નહીં ચાલે 5 વડે પણ નહીં ચાલે તો કેટલા વડે ભાગ ચાલીશું 7 વડે ચાલશે 7 પંચું 35 નહીં ચાલે 7 વડે 9 વડે 4 ને 3 7 9 વડે પણ નહીં ચાલે કેટલા વડે 13 13 26 13 તરી 39 13 વડે ભાગ ચાલશે 403 ભાગ્યા 13
તેર તરી 39 એક અને 13 એકા 13 31 31 એકા 31 કેમ કે 31 સંખ્યા છે એ કેવી છે 31 અને 13 સંખ્યાઓ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે અહીંયા એકમનો 4 છે 2 વડે ભાગ ચાલશે 434 ના અડધા 217 હવે 217 ને કેટલા વડે ભાગ ચલાવીશું જોઈએ 417 ને 31 ગુણ્યા 7 કરી દો 7 વડે ભાગ ચાલશે 31 ગુણ્યા 7 બરાબર 217 થશે આગળ જોઈએ 465 એકમનો અંક 5 છે 6 ને 5 11 ને 3 15 15 6 ને 4 11 6 5 11 ને 4 15 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 3 દુ 3 એકા 3 4 માંથી 3 જશે એક વધશે ઉપરથી ઉતારે 16 એટલે કે 4 15 ઉપરથી ઉતારે 55 155 એકમનો 5 છે 5 વડે ભાગ ચાલશે 5 વડે એટલે કે 5 તારી 15 અને 5 એકા 5 31 એકા 31 તો અહીંયા લખી દઈએ 403 ના 13 ગુણ્યા 31 434 ના લખીએ 2 ગુણ્યા 7 ગુણ્યા 31 465 ના લખીએ 3 ગુણ્યા 5 ગુણ્યા 31 બધામાં કોમન 31 છે બસ 31 સંખ્યા એવી છે સૌથી મોટી છે તો 31 લીટરનું માપિયાથી તમે આ ત્રણેયનું સરખું માપન કરી શકશો ઓકે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આગળ છે 8મા નંબરનો દાખલો છે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને દરેક પરિસ્થિતિમાં જ્યારે 6 15 અને 18 થી ભાગવામાં દરેક પરિસ્થિતિમાં 5 શેષ વધે છે આવો આપણે આગળ દાખલો શીખી ચૂક્યા છીએ કે એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જેને આપણે 6 15 અને 18 ને ભાગવાથી 18 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 5 શેષ વધે તો હવે આપણે અહીંયા ભાગીએ 6 15 અને 18 સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીશું એટલે કે અહીંયા 3 આવશે અહીંયા 15 અને અહીંયા 9 ફરીથી 2 વડે નહીં 3 વડે ચાલશે 3 5 3 3 એટલે કે 1 5 અને 3 સોરી અહીંયા 1 5 1 1 1 સુધી અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તારી 6 6 તારી 18 18 બચ્યું 90 અને દરેક પરિસ્થિતિમાં 7 શેષ વધે છે તો એને આપણે અહીંયા જોઈએ 90 પ્લસ 5 બરાબર 95 95 સંખ્યા એવી છે કે જેને આપણે 6 વડે ભાગીશું તો પણ 5 શેષ વધશે 15 વડે ભાગીશું તો પણ 5 શેષ વધશે અને 18 વડે ભાગીશું તો પણ એને 5 શેષ વધશે આવી રીતે આપણે એનો દાખલો શોધી શકાય છે ઓકે તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો
ચાર અંકની એવી સૌથી નાની સંખ્યા શોધો, ચાર અંકની એવી નાની સંખ્યા શોધો કે જેને 18, 24 અને 32 થી વિભાજ્ય છે. ચાર અંકની સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય છે. 18, 24 અને 32 થી વિભાજ્ય હોય તેવી ચાર અંકની સૌથી નાની સંખ્યા છે. 18, 24 અને 32 થી વિભાજ્ય હોય એવી સૌથી નાની ચાર અંકની સંખ્યા શોધો. તો 18, 24, 32 બે વડે 9, 12, 16 2, 9, 6, 8 2, 9, 3, 4 બે વડે ચાલશે 9, 3, 2 બે વડે ચાલશે 9, 3, 1 ફરીથી 3 વડે ચલાવીશું 3 3 9 3 1 3 3 1 1 અહીંયા લખી દઈએ 1 2 3 4 5 એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 2 4 4 2 16 32 32 ગુણ્યા 9 18 28 27 288 સંખ્યા એવી છે કે જેને આપણે 288 સંખ્યા મળી છે, પણ આપણે ચાર અંકની સૌથી નાની અંક સંખ્યા શોધી છે તો 288 ને ગુણવા પડશે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે 288 ને 5 વડે ગુણીએ તો શું આવે છે? 5 × 40 વધી પડી 4 5 ગુણ્યા 8 40 ને 44 વધી પડી 4 5 × 10 ને 4 1440 આવે છે. હજી આના કરતા આપણને નાની સંખ્યા મળશે. તો હવે 4 વડે 4 × 32 નો બગડો વધી પડી 3 4 × 32 × 35 વધી પડી 3 4 2 8 3 11 1152 સંખ્યા મળશે જે ચાર અંકની સૌથી નાની સંખ્યા છે જેને આપણે 18, 24 અને 32 થી વિભાજ્ય હોય એવી સૌથી નાનામાં નાની ચાર અંકની આપણને સંખ્યા અહીંયા 1152 મળે છે. તો તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો આગળ જોઈએ કે અહીંયા 10મા નંબરનો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું? દરેક કિસ્સામાં બે સંખ્યાનો ગુણાકાર છે. આપણે લસા શોધીએ. 9 અને 4 છે, ચાર સંખ્યાઓ છે જે આપણે અહીંયા આપેલા છે. શોધીએ કે 9 અને 4 નો છે, પછી છે બીજું 12 અને 5 નો લસા છે, પછી 3 માં છે 6 અને 5, ચોથા નંબરમાં છે 15 અને 4. જોઈએ અહીંયા 4000 સંખ્યાનો લસા શોધીએ આપણે સ્ટેપ થઈ. તો 9 અને 4 નો લસા શોધીએ. 2 વડે 9 2 2 વડે 9 1 3 વડે 3 1 3 એકા 3 તો 2
ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 દુ 4 4 તરી 12 12 તરી 36 9 અને 4 નો લસા શું આવે છે? 36 લસા આવે છે. 12 અને 5 નો લસા શોધીએ. 2 વડે 6 ગુણ્યા 5 2 વડે 3 5 3 વડે 1 5 1 5 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 દુ 4 4 તરી 12 12 પચું 60. આનો લસા 60 આવે છે. 6 અને 5 નો લસા શોધીએ. 2 3 5 3 1 5 5 એકા 5 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 તરી 5 6 અને 6 પંચું 30 લસા 30 આવે છે. આગળ શોધીએ 15 અને 4 નો લસા શોધીએ. 4 2 2 1 5 1 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 દુ 4 4 તરી 12 12 પંચું 60 લસા 60 છે. અહીંયા દરેક પરિસ્થિતિમાં જુઓ તમે, દરેક પરિસ્થિતિમાં થાય છે શું કે અહીંયા 9 ગુણ્યા 4 તો 36 12 પંચું 60 6 પંચું 30 4 ગુણ્યા 15 એટલે કે 60. દરેક લસામાં બે સંખ્યાઓના ગુણાકાર જેટલો છે ત્યાં આપણને લસા મળે છે. તો કે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. શોધીએ આગળ. પ્રશ્ન નંબર 11 માં છે નીચે આપેલી સંખ્યાનો લસા શોધો જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ, એટલે કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે. એક્ઝામ્પલ તરીકે એ છે, એમાં છે 5 અને 20 બરાબર છે. બી માં છે 6 અને 18, સી માં છે 12 અને 48, ડી માં છે 9 અને 45. જોઈએ અહીંયા દરેક સંખ્યા એક બીજી સંખ્યાનો અવયવ છે. 20 નો અવયવ 5 છે, 18 નો અવયવ 6 છે, 48 નો અવયવ 12 છે, 45 નો અવયવ 9 છે. લસા શોધીએ આપણે અહીંયા કે 5 અને 20 નો 2 વડે ભાગ ચલાવીશું તો 5 10, 2 વડે ભાગ ચલાવીશું 5 5 અને 5 વડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 દુ 4 4 પંચું 20. લસા શું મળે છે? 20 મળે છે. અહીંયા સુધી આપણે 6 અને 18 નો લસા 2 3 9 3 વડે 1 3 1 1 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 દુ 4 6 6 તરી 18. લસા કેટલો આવે છે આનો? 18. સુધી આગળ 12 અને 48 2 વડે 6 24 ના અડધા 48 ના અડધા 24 3 12 3 સોરી 2 વડે ભાગ ચાલશે 6 હજી પણ 2 વડે ભાગ ચલાવીશું અને હવે 3 એકા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 16 તરી
48 2 4 4 2 8 8 2 16 4 તારી 48 અહીંયા સુધી 9 વડે 45 3 વડે 3 45 તારી 15 તારી 45 3 વડે 1 5 5 વડે 1 1 3 ગુણ્યા 3 ગુણ્યા 9 તારી 3 તારી 9 9 ગુણ્યા 5 45 જોયું દરેક પરિસ્થિતિમાં કેવું છે એક સંખ્યા બીજા સંખ્યાનો અવયવ છે તો લસા શું મળે છે એ સંખ્યા 5 અને 20 નો લસા 20 કેમ કે 5 ના ઘડિયામાં 20 આવે છે 6 ના ઘડિયામાં 18 આવે છે 12 ના ઘડિયામાં 48 આવે છે 9 ના ઘડિયામાં 45 આવે છે આવા કેટલાય લસાઓ છે બીજા કે જેમ કે આપણે ગુસ્સામાંથી છે તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુસ્સા 1 હોય છે જ્યારે લસા એ બે સંખ્યાનો ગુણાકાર ક્રમિક સંખ્યા એટલે કે એક પછી આવતી એક સંખ્યા કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો લસા બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે જ્યારે ગુસ્સા એ બે સંખ્યાનો ગુસ્સા ક્રમિક સંખ્યાનો ગુસ્સા 1 હોય છે જ્યારે બે અવિભાજ્ય સંખ્યાનો લસા બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે ત્યારે ગુસ્સા 1 મળે છે બરાબર છે આગળ શીખ્યા હતા કોઈ પણ બે એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યાનો લસા કોઈ પણ ક્રમિક એકી સંખ્યાનો લસા બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે ત્યારે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા 1 મળે છે તો અહીંયા પણ ધ્યાન રાખજો કે આપણે જોયું કે 5 અને 20 નો લસા 20 મળે છે 6 અને 18 નો લસા 18 મળે છે કેમ કે અહીંયા 5 ના ઘડિયામાં 20 આવે છે 6 ના ઘડિયામાં 18 આવે છે 12 ના ઘડિયામાં 48 આવે છે 9 ના ઘડિયામાં 45 આવે છે તો આવી ખાલી જગ્યાઓ પૂછે તો તમારે લસા શોધવાની જરૂર નથી રહેતી આમાં ટાઈમ વેસ્ટ ના થાય જો આપણને એવી ખબર હોય કે 5 ના ઘડિયામાં 20 આવે છે તો લસા 20 છે પછી જુઓ કોઈ પણ બે સંખ્યા અવિભાજ્ય હોય તો ખાસ ધ્યાન રાખો કોઈ પણ બે ક્રમિક સંખ્યા હોય તો પણ ધ્યાન રાખો કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ હોય તો પણ ધ્યાન રાખો તો આપણે આ લખવામાં થોડી સરળતા પડશે તમને આ લસા શોધવામાં લસા ગુસા બિલકુલ છે આગળ 8મા 9મા 7મા બધે તમને આ લસા ગુસા બહુ ઉપયોગી આવશે લસા તમને છેક સુધી ઉપયોગી આવશે બરાબર છે ખાસ ધ્યાન રાખજો કઈ બે સંખ્યાઓનો ગુણાકાર ધારો કે આપણે આગળ શીખ્યા કે બે સંખ્યાનો ગુણાકાર લસા કેટલો થાય છે 5 અને 6 નો શોધ્યો હતો તો બે સંખ્યાનો લસા 6 ગુણ્યા 5 30 થાય છે 12 અને 5 નો લસા 12 ગુણ્યા 5 તો 60 થાય છે એવી સંખ્યાઓ છે કે જેનો લસા બે સંખ્યાના ગુણાકાર જેટલો થતો હોય છે ઓકે આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો